વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત વોલ્ટેજ સ્ટેબિલાઇઝર લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, સૌથી પહેલાં તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની વ્યાખ્યા જોઈએ. તો જ્યારે સપ્લાય વોલ્ટેજમાં ફેરફાર થાય છે ત્યારે વોલ્ટેજને સ્ટેબિલાઇઝ કરવા માટે, એટલે કે વોલ્ટેજને સ્થિર કરવા માટે જે ઉપકરણ વપરાય છે તેને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર કહે છે. તો સામાન્ય રીતે આપણને જોવા મળે છે કે વોલ્ટેજમાં વધઘટ થવાને કારણે લોડને કાયમી અથવા તો ટેમ્પરરી નુકસાન થાય છે. વોલ્ટેજમાં થતી વધઘટને કારણે હોમ એપ્લાયન્સ જે આપણે યુઝ કરતા હોઈએ છીએ તેની લાઈફમાં પણ ઘટાડો થાય છે. એનું કારણ એ છે કે હોમ એપ્લાયન્સીસને તેના જરૂરી કરતાં અનરેગ્યુલેટેડ લો અથવા તો અનરેગ્યુલેટેડ હાઈ વોલ્ટેજ મળે છે. અને આ જે વોલ્ટેજની વધઘટ થાય છે તેનું કારણ લોડમાં થતો ફેરફાર અથવા તો પાવર સિસ્ટમમાં જે ફોલ્ટ થાય છે તે હોઈ શકે છે. તો હોમ એપ્લાયન્સીસનું મહત્ત્વ અને તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા એ જરૂરી બને છે કે તેને એકદમ સ્ટેબલ વોલ્ટેજ મળી રહે. તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર એ કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટેબલ વોલ્ટેજ અથવા તો સ્થિર વોલ્ટેજ આપવા માટે થઈને વપરાય છે. આપણે સામાન્ય રીતે જોયું હોય છે કે રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ટેલિવિઝન, મ્યુઝિક સિસ્ટમ, એ પછી વોશિંગ મશીન છે, માઇક્રો ઓવન છે, એની સાથે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર હંમેશા વપરાય છે. કેમ કે તેના લોડમાં અથવા તો એસી લાઇનમાં જે વોલ્ટેજમાં ફેરફાર થાય છે તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર વાપરવાથી એ બધા સાધનોને એકદમ સ્ટેબલ વોલ્ટેજ મળી રહે છે. તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનું મેઇન કાર્ય તો એ જ છે કે સાધનોને એકદમ સ્ટેબિલાઇઝ વોલ્ટેજ મળી રહે. હવે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર શું છે? તો જેમ આપણે જોયું કે વોલ્ટેજમાં ફેરફાર થવા છતાં પણ જ્યારે વોલ્ટેજમાં ફેરફાર થાય છે ત્યારે વોલ્ટેજને સ્ટેબિલાઇઝ કરવા માટે અથવા તો સ્થિર કરવા માટે જે ઇલેક્ટ્રિકલ ઉપકરણ વપરાય છે તેને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર કહેવામાં આવે છે. હવે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અંડર વોલ્ટેજ અને ઓવર વોલ્ટેજ બંનેની સામે રક્ષણ આપી શકે છે. જ્યારે અંડર વોલ્ટેજ કાં ઓવર વોલ્ટેજ સર્જાય છે ત્યારે સ્ટેબિલાઇઝર છે એ વોલ્ટેજને ડિટેક્ટ કરે છે અને તે પ્રમાણે વોલ્ટેજમાં જરૂરી એવા ફેરફાર કરે છે. વોલ્ટેજ સ્ટેબિલાઇઝર એક પ્રકારનું રેગ્યુલેટેડ આઉટપુટ આપે છે, પરંતુ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર કોઈ એક અચળ વોલ્ટેજ આપવા માટે નથી વપરાતા. આપણે કોઈ ફિક્સ આઉટપુટ જોઈતું હોય તો તેના માટે નથી વપરાતા, પરંતુ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ આપણને કોઈ રેન્જમાં આપણને આઉટપુટ જોઈતું હોય કે આટલાથી આટલાની રેન્જમાં આપણે આઉટપુટ જોઈએ છે તો એના માટે થઈને વોલ્ટેજ સ્ટેબિલાઇઝર વપરાય છે. પછી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ શેના બનેલા છે? તો તેની અંદર એક ટ્રાન્સફોર્મર હોય છે અથવા તો ઓટો ટ્રાન્સફોર્મર હોય છે, રેક્ટિફાયર સર્કિટ હોય છે, કમ્પેરેટર હોય છે, પછી ઓપેમ સર્કિટ હોય છે અને રિલે યુનિટ હોય છે. આ બધા મળીને એક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનાવે છે. અને જે મોડર્ન પ્રકારના જે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે તેમાં કંટ્રોલ યુનિટ તરીકે માઇક્રો પ્રોસેસર અથવા તો માઇક્રો કંટ્રોલરનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઘણા બધા રેટિંગમાં મળી આવે છે. જેમ કે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અલગ અલગ કેવીએ રેટિંગમાં નોર્મલ રેન્જ એટલે કે 200થી લઈને 240 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ, 20-35 વોલ્ટ
બૂસ્ટ બક વોલ્ટેજ અને 180થી લઈને 270 વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ. એ રેન્જથી લઈ અને વાઇડ રેન્જ એટલે કે 190 વોલ્ટથી 240 વોલ્ટ આઉટપુટ વોલ્ટેજ, 50 વોલ્ટ બક બૂસ્ટ વોલ્ટેજ અને 140 વોલ્ટથી લઈ અને 300 વોલ્ટ ઇનપુટ વોલ્ટેજ. તો એટલી નોર્મલ રેટિંગથી લઈને વાઇડ રેન્જ સુધી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર મળી આવે છે. એ ઉપરાંત વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ દરેક ઉપકરણ માટે અલગ અલગ પણ આપણે વાપરી શકીએ છીએ અને બધા ઉપકરણો માટે એક મોટું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પણ વાપરી શકીએ છીએ. પછી તેનું જે પાવર રેટિંગ જે હોય છે તે કુલ જે લોડ જે છે એના 2થી 5% જેટલું જ હોય છે અને આથી જ તેની એફિશિયન્સી 95થી 98% જેટલી હોય છે. આ ઉપરાંત વોલ્ટેજ સ્ટેબિલાઇઝર 3 ફેઝ પણ હોઈ શકે છે અને સિંગલ ફેઝ પણ હોઈ શકે છે. અને તે જ રીતે ડિજિટલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પણ મળી આવે છે અને નોન ડિજિટલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પણ મળી આવે છે. પછી જે મોડર્ન પ્રકારના જે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર છે તેમાં ઘણી બધી વધારાની વિશેષતાઓ જોવા મળે છે, જેમ કે ઓવરલોડ પ્રોટેક્શન છે, પછી ફ્રીક્વન્સી વેરિએશન છે. એવા ઘણા બધા જે વધારાના જે ફીચર છે એ મોડર્ન પ્રકારના વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં જોવા મળે છે. હવે એના પછીનું કે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની જરૂરિયાત શું છે, આપણે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર શા માટે વાપરવું પડે છે. તો આપણને એ વાતનો ખ્યાલ છે કે જનરલી જે 3 ફેઝ ડિસ્ટ્રીબ્યુશન છે એ 440 વોલ્ટ પર કરવામાં આવે છે અને સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ 230 વોલ્ટ પર કરવામાં આવે છે. આથી જે સિંગલ ફેઝ સાધનો જે છે તે જનરલી 220 વોલ્ટથી લઈ અને 240 વોલ્ટમાં સારું એવું કાર્ય આપી શકે તે રીતના ડિઝાઇન કરેલા હોય છે. આ ઉપરાંત જે ઇલેક્ટ્રિસિટી સ્ટાન્ડર્ડ છે તે પણ 220 ± 10 વોલ્ટ એ માન્ય રાખે છે. એટલા માટે અને મોટાભાગના જે સિંગલ ફેઝ સાધન છે તે આ વોલ્ટેજને સહન કરી શકે છે. પરંતુ આપણને એ વાતનો ખ્યાલ આવે છે કે મોટાભાગના વિસ્તારોમાં વોલ્ટેજની વધઘટ તો જોવા મળે જ છે અને આ વોલ્ટેજની જે વધઘટ છે તે 170 વોલ્ટથી લઈ અને 270 વોલ્ટની રેન્જમાં હોય છે. અને વોલ્ટેજમાં જે આટલી બધી વધઘટ થાય છે તે ઉપકરણ તે આપણું જે કોઈપણ ઇલેક્ટ્રિકલ ઉપકરણ છે તેના પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર કરે છે. અને આટલો બધો જે વોલ્ટેજમાં ફેરફાર થાય છે તેના લીધે ઉપકરણ ખરાબ રીતે કાર્ય કરે છે અથવા તો ખરાબ થવાની સંભાવના રહે છે. જેમ કે જો આપણે કોઈ લાઇટિંગ ઇક્વિપમેન્ટ હોય, લેમ્પ છે, ટ્યુબલાઇટ છે, તો જો તેને આપણે લો વોલ્ટેજ મળતા હોય, અંડર વોલ્ટેજ મળતા હોય તો શું થશે કે એનું લ્યુમેન આઉટપુટ છે તેમાં ઘટાડો થશે અને લ્યુમેન આઉટપુટમાં ઘટાડો થવાથી તેની લાઈફમાં પણ ઘટાડો થશે. એના પછી કોઈ પણ એસી મોટર છે તેમાં જો વોલ્ટેજમાં વધઘટ થાય, ધારો કે તેને લો વોલ્ટેજ મળતા હોય તો મોટર જે છે એ ટોર્ક ઓછું આપશે અને બીજું શું થશે કે એની સ્પીડમાં પણ ઘટાડો થશે. એ જ એનાથી ઉલટું જો ઓવર વોલ્ટેજ મળતા હોય મોટરને તો મોટરની સ્પીડ એકદમ વધી જશે અને તેનું જે ઇન્સ્યુલેશન જે છે એ નબળું પડશે અને એના લીધે મોટરની લાઈફમાં પણ ઘટાડો થશે. પછી કોઈ પણ હીટિંગ એલિમેન્ટ હોય તો તેમાં પણ જો લો વોલ્ટેજ મળે તો તેના તાપમાનમાં ઘટાડો થાય છે અને લો વોલ્ટેજ પર કાર્ય કરવાને લીધે તેની પણ લાઈફમાં ઘટાડો થાય છે. એના પછી ટીવી છે, રેડિયો છે, એ જે પ્રકારના ટ્રાન્સમિશન ઇક્વિપમેન્ટ છે તેને જો પ્રોપર વોલ્ટેજ ના મળે તો તેની જે ટ્રાન્સમિશન ક્ષમતા જે છે તેમાં ઘટાડો થશે. એના પછી ધારો કે રેફ્રિજરેટર છે, તો રેફ્રિજરેટરને હાઈ વોલ્ટેજ મળતા હોય અથવા તો લો વોલ્ટેજ મળતા હોય. ધારો કે જો રેફ્રિજરેટરને હાઈ વોલ્ટેજ મળતા હોય તો તેની જે મોટર જે છે એના વાઇન્ડિંગમાં
વાઇન્ડિંગનું તાપમાન જે છે એ વધી જશે અને એનું તાપમાન વધવાને લીધે તે નબળું પડશે અને જે રેફ્રિજરેટરની લાઈફ છે તેમાં પણ ઘટાડો થશે. તો આ બધા કારણોને ધ્યાનમાં રાખતા એ જરૂરી બને છે કે દરેક પ્રકારના જે એપ્લાયન્સીસ અથવા તો દરેક પ્રકારના જે સાધન જે છે તેને અમુક રેન્જમાં સ્ટેબલ સપ્લાય મળી રહે. હવે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના અલગ અલગ પ્રકારો છે તેના વિશે જોઈએ. તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના મુખ્ય બે પ્રકાર છે. એક છે મેન્યુઅલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને બીજું જે છે એ ઓટોમેટિકલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો આ બંને પ્રકાર વિશે આપણે ડિટેલમાં જોઈશું. સૌથી પહેલાં જોઈએ મેન્યુઅલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો મેન્યુઅલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે તેમાં યોગ્ય ટેપિંગવાળા ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે અને આ પ્રકારનું જે સ્ટેબિલાઇઝર જે છે એ જ્યાં વોલ્ટેજમાં અમુક હદ સુધી ફેરફાર ચલાવી શકાય એમ હોય ત્યાં જ વપરાય છે. હવે મેન્યુઅલ સ્ટેબિલાઇઝર જે છે એની આકૃતિ જે એનો જે સર્કિટ ડાયાગ્રામ છે એ સ્ક્રીન પર બતાવેલો છે. તો મેન્યુઅલ કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરમાં એક વિવિધ ટેપિંગવાળું ઓટો ટ્રાન્સફોર્મર હોય છે અને આઉટપુટમાં એક વોલ્ટમીટર કનેક્ટ કરેલું હોય છે. હવે આઉટપુટમાં જે વોલ્ટમીટર કનેક્ટ કરેલું હોય છે તેના દ્વારા વોલ્ટેજ સેન્સ કરવામાં આવે છે. એટલે કે આપણને આઉટપુટમાં કેટલા વોલ્ટેજ મળે છે તે આ વોલ્ટમીટર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તે વોલ્ટેજના આધારે જે કરેક્ટિંગ એક્શન છે એ મેન્યુઅલી કરવામાં આવે છે. એટલે કે ઓટો ટ્રાન્સફોર્મરના જે ટેપ જે છે એ આપણે મેન્યુઅલી ચેન્જ કરવાના રહે છે. તો જેમ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તો જ્યારે આપણને ઓવર વોલ્ટેજ મળતા હોય કે આપણે જે જરૂરી વોલ્ટેજ જે છે તેના કરતાં વધારે વોલ્ટેજ મળતા હોય તો ત્યારે આપણે જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે સ્ટડ 1 ઉપર રાખવામાં આવશે. એનું જે ટેપિંગ જે છે જે આપણે કનેક્ટ કરેલું જ છે તેના પર રાખવામાં આવશે. એટલે એના લીધે શું થશે, ઓટો ટ્રાન્સફોર્મરમાં જે પ્રાઇમરીના ટર્ન્સ છે એ વધારે થશે અને સેકન્ડરીના ટર્ન્સ ઓછા થશે. તો શું થશે કે વોલ્ટેજમાં ઘટાડો થશે. હવે જો આપણે વોલ્ટેજમાં થોડો ઓછો ઘટાડો કરવો હોય તો એ જે ટેપિંગ જે છે એ બીજા સ્ટડ ઉપર લઈ જવાનું. એટલે શું થશે, પ્રાઇમરીના ટર્ન્સ થોડા પહેલાં જે હતા એના કરતાં થોડા ઘટી જશે અને આપણે વોલ્ટેજમાં જે ઓછો ઘટાડો જોઈએ છે એ આપણને મળી રહેશે. હવે જો આપણે વોલ્ટેજમાં કોઈપણ પ્રકારનો વધારો કે કોઈપણ પ્રકારનો ઘટાડો ના જોઈતો હોય તો ઓટો ટ્રાન્સફોર્મરનું જે સ્ટડ જે છે એ ઓટો ટ્રાન્સફોર્મરનું જે ટેપિંગ છે એને ત્રીજા સ્ટડ પર લઈ જવામાં આવે છે અને એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરીના અને સેકન્ડરીના બંનેના ટર્ન સરખા થાય છે. તો વોલ્ટેજમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય અને જો અંડર વોલ્ટેજ સર્જાય તો બાકીના જે સ્ટડ વધે છે તેના પર આપણે અલગ અલગ ટેપિંગ લઈ જઈ અને આપણે જે જરૂરી વોલ્ટેજ જે છે એ સેટ કરી શકીએ છીએ. તો આ પ્રકારે મેન્યુઅલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર દ્વારા આપણે વોલ્ટેજને છે એ યોગ્ય રેન્જમાં લાવી શકીએ છીએ. હવે એના પછીનું ઓટોમેટિકલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો ઓટોમેટિકલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ પણ બે પ્રકારના છે. પહેલો પ્રકાર જે છે એ ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ્ડ ઓટોમેટિકલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને બીજો જે પ્રકાર છે એ કન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિકલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. પરંતુ જે બીજો પ્રકાર છે એ જનરલી સર્વો કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના નામે ઓળખાય છે. તો હવે આ બંને પ્રકાર વિશે આપણે ડિટેલમાં જોઈએ એની પહેલાં એ જોઈએ કે જે ઓટોમેટિકલી જે વોલ્ટેજ કંટ્રોલ સ્ટેબિલાઇઝર જે છે તેમાં સેન્સિંગ અને કરેક્ટિંગ કે વોલ્ટેજને સેન્સ કરવા અને પાછા એને કરેક્ટ કરવા એટલે કે જે વ્યવસ્થિત જે જેટલા જરૂરી છે એ વોલ્ટેજમાં ફેરવવા એ બંને કાર્ય
ઓટોમેટિકલી કરવામાં આવે છે. આપણે મેન્યુઅલી કાંઈ પણ કરવાની જરૂર રહેતી નથી. તે સ્ટેબિલાઇઝર ઓટોમેટિકલી જ કરી લે છે. જે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે એ મુખ્યત્વે બે હેતુ માટે જરૂરી છે. એક તો અંડર વોલ્ટેજ અને બીજું જે છે ઓવર વોલ્ટેજ. તો અંડર વોલ્ટેજ દરમિયાન આપણે વોલ્ટેજને વધારવા પડે છે. તો આ અંડર વોલ્ટેજ દરમિયાન આપણે જે વોલ્ટેજને વધારીએ છીએ તેને બૂસ્ટિંગ કહેવામાં આવે છે, અને ઓવર વોલ્ટેજ દરમિયાન આપણે વોલ્ટેજને જે ઘટાડીએ છીએ તેને બકિંગ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં બૂસ્ટ ઓપરેશન અને બક ઓપરેશન વિશે જોઈએ. તો સૌથી પહેલું ઓપરેશન બૂસ્ટ ઓપરેશન. તો અંડર વોલ્ટેજ દરમિયાન વોલ્ટેજને વધારવાની પ્રક્રિયાને બૂસ્ટિંગ કહેવામાં આવે છે. તો જ્યારે આપણને વોલ્ટેજ ઓછા મળતા હોય ત્યારે આપણે જે વોલ્ટેજ વધારીએ છીએ એ જે પ્રક્રિયા છે તેને આપણે બૂસ્ટિંગ કહીશું. હવે આપણે બૂસ્ટ ઓપરેશન સમજીએ. તો આકૃતિ જે છે તેમાં બૂસ્ટ ઓપરેશનનો ડાયાગ્રામ દર્શાવેલો છે. તો બૂસ્ટ ઓપરેશનમાં કઈ રીતનું હોય છે કે પ્રાઇમરી અને સેકન્ડરી એકબીજા સાથે કનેક્ટ કરેલી હોય છે, પણ કઈ રીતે કનેક્ટ કરવાની કે જેથી પ્રાઇમરી અને સેકન્ડરી એ રીતે કનેક્ટ કરવાની કે જે આપણને જે ફાઇનલ આઉટપુટ મળે છે એ ફાઇનલ આઉટપુટ આપણને પ્રાઇમરી વોલ્ટેજ વત્તા સેકન્ડરી વોલ્ટેજ જેટલું મળવું જોઈએ. એટલે કે પ્રાઇમરી વોલ્ટેજમાં સેકન્ડરી વોલ્ટેજ એડ થવા જોઈએ. તો એ આકૃતિમાં દર્શાવેલું છે આપણે કઈ રીતે કનેક્ટ કરવું એ, અને એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણે પ્રાઇમરીમાં વોલ્ટેજ આપણે 230 છે, અને જે આપણે જનરલી ટ્રાન્સફોર્મર વાપરીએ છીએ એ જનરલી તો સ્ટેપ ડાઉન પ્રકારનું જ હોય છે. તો આપણે પ્રાઇમરીના વોલ્ટેજ 230 વોલ્ટ છે અને સેકન્ડરીમાં 12 વોલ્ટ મળે છે. પણ આપણે જે ફાઇનલ આઉટપુટ જે છે, જે આપણે લોડને જે આઉટપુટ મળે છે તે આઉટપુટ પ્રાઇમરી વોલ્ટેજ વત્તા સેકન્ડરી વોલ્ટેજ એ બંનેના સરવાળા જેટલું, એટલે કે 242 વોલ્ટ મળે છે. આ રીતે બૂસ્ટ ઓપરેશન દ્વારા આપણે વોલ્ટેજમાં વધારો કરી શકીએ છીએ. બૂસ્ટ ઓપરેશનનું સૂત્ર કેવું થશે તો કે ફાઇનલ આઉટપુટ બરાબર ઇનકમિંગ સપ્લાય વત્તા ટ્રાન્સફોર્મર સેકન્ડરી આઉટપુટ. એટલે કે ઇનકમિંગના જે સપ્લાય વોલ્ટેજ છે વત્તા ટ્રાન્સફોર્મર સેકન્ડરીના જે આઉટપુટના વોલ્ટેજ જે છે એ બંનેનો જે સરવાળો થશે તે આપણને ફાઇનલ આઉટપુટ તરીકે મળશે. હવે એના પછીનું ઓપરેશન છે બક ઓપરેશન. તો બક ઓપરેશન કોને કહેવાય? તો ઓવર વોલ્ટેજ દરમિયાન આપણે વોલ્ટેજને જે ઘટાડીએ છીએ એ પ્રક્રિયાને બકિંગ કહેવામાં આવે છે. બક ઓપરેશનનો ડાયાગ્રામ પણ પહેલાંના જેવો જ છે, પણ થોડો ઘણો તેમાં ફેરફાર છે, અને જે આપણે આકૃતિમાં દર્શાવેલો છે. તો બક ઓપરેશન માટે જે આપણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરીને કનેક્ટ કરીએ છીએ તો એ કઈ રીતે કનેક્ટ કરવાની? તો એ રીતે કનેક્ટ કરવામાં આવે છે કે જેથી જે આપણને ફાઇનલમાં જે આઉટપુટ વોલ્ટેજ મળે છે તે પ્રાઇમરી વોલ્ટેજ માઇનસ, એટલે કે પ્રાઇમરી વોલ્ટેજમાંથી સેકન્ડરી વોલ્ટેજ બાદ થવા જોઈએ. જો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાઇમરીમાં આપણને 230 વોલ્ટ મળે છે અને સેકન્ડરીમાં 12 વોલ્ટ મળે છે, પરંતુ પ્રાઇમરી અને સેકન્ડરી એ રીતે કનેક્ટ કરેલા છે કે જેથી ફાઇનલ આઉટપુટ પ્રાઇમરીના વોલ્ટેજ માઇનસ સેકન્ડરીના વોલ્ટેજ, એટલે કે 230 માઇનસ 12 બરાબર 218 વોલ્ટ આપણને ફાઇનલમાં મળે છે. તો આ પ્રકારે આપણે વોલ્ટેજ જે છે એમાં ઘટાડો કરી શકીએ છીએ. અને તે કઈ રીતનું થશે કે ફાઇનલ આઉટપુટ બરાબર ઇનકમિંગ સપ્લાય માઇનસ ટ્રાન્સફોર્મર સેકન્ડરી આઉટપુટ. તો આ બંને ઓપરેશન થયા બૂસ્ટ અને બક ઓપરેશન. અને જે બંને ઓપરેશન જનરલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર છે એ જેનો યુઝ કરતું હોય છે. તો હવે આપણે જે મેઇન જે પ્રકાર છે ઓટોમેટિકલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના બે પ્રકાર છે, ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ્ડ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને બીજું કન્ટિન્યુઅસ કંટ્રોલ અથવા તો સર્વો કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તેના વિશે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલું સ્ટેબિલાઇઝર જે છે એ ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ્ડ ઓટોમેટિકલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો આ પ્રકારના સ્ટેબિલાઇઝરમાં જેના જે અલગ અલગ પ્રકારના જે અંદર સાધન જે વપરાય છે તેમાં એક તો જે ટ્રાન્સફોર્મર છે, રેક્ટિફાયર છે, પછી ઓપેમ છે,
અને રિલે યુનિટ છે. તો આ 4 વસ્તુઓ મળીને ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર બનાવે છે. તો એમાં જે ઓપરેશનલ એમ્પ્લીફાયર અથવા તો માઇક્રો કંટ્રોલર યુનિટ છે એ વોલ્ટેજને સેન્સ કરે છે કે વોલ્ટેજ કયો છે, લોઅર કટ ઓફ વોલ્ટેજ છે, બૂસ્ટ વોલ્ટેજ છે, નોર્મલ વોલ્ટેજ છે, બક વોલ્ટેજ છે કે અપર કટ ઓફ વોલ્ટેજ છે. તો ઓપરેશનલ એમ્પ્લીફાયર દ્વારા વોલ્ટેજને સેન્સ કરવામાં આવે છે કે કયા પ્રકારનો વોલ્ટેજ છે. પછી રિલે યુનિટ જે છે તે રિલે યુનિટ વોલ્ટેજના આધારે રિલે ઓપરેટ થાય છે કે કયા પ્રકારનો વોલ્ટેજ છે અને એ પ્રકારે રિલે ઓપરેટ થાય છે. એના પછીનું જે છે એ ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મર શું કરે છે, જે ઇનકમિંગ જે વોલ્ટેજ મળે છે તેને ઇનકમિંગ વોલ્ટેજમાં ફેરફાર કરે છે અને એ ઓપરેશનલ એમ્પ્લીફાયરને યોગ્ય ટેપિંગ ચેન્જ કરવા મદદ કરે છે. કેમ કે ઓપરેશનલ એમ્પ્લીફાયર એ અલગ અલગ પ્રકારના વોલ્ટેજ ચેન્જ કરે છે અને એ પ્રમાણે એ ટ્રાન્સફોર્મરના ટેપિંગમાં ફેરફાર કરે છે. એના પછીનું જે છે એ રેક્ટિફાયર. તો રેક્ટિફાયર એ ટ્રાન્સફોર્મર સેકન્ડરીના જે એસી વોલ્ટેજ છે તેને ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. આ ડીસી વોલ્ટેજ એ રિલેને આપવામાં આવે છે અને દરેક પ્રકારના ઇલેક્ટ્રોનિક જે સાધન છે એ બધાને આપવામાં આવે છે. હવે આપણે ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનું વર્કિંગ કઈ રીતે કરે છે તે જોઈએ. તો સૌથી પહેલાં ઇનકમિંગ એસી સપ્લાય વોલ્ટેજ છે તે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. ટ્રાન્સફોર્મર જે છે એ વોલ્ટેજને જરૂરી વોલ્ટેજમાં ફેરવે છે. પછી ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ જે છે એ રેક્ટિફાયરને આપવામાં આવે છે. આ રેક્ટિફાયર એ ટ્રાન્સફોર્મરના એસી આઉટપુટ જે છે તેને ડીસી આઉટપુટમાં કન્વર્ટ કરે છે, એટલે કે જે એસી વોલ્ટેજ છે એને ડીસીમાં કન્વર્ટ કરે છે. પછી આ વોલ્ટેજ જે છે એ ઓપેમ્પને આપવામાં આવે છે. ઓપરેશનલ એમ્પ્લીફાયર આ વોલ્ટેજને સેન્સ કરે છે અને એ પોતાની રીતે નક્કી કરે છે કે વોલ્ટેજ કયા પ્રકારનો છે. અને ઓપરેશનલ એમ્પ્લીફાયરમાંથી એ જે વોલ્ટેજ છે એ રિલેને આપવામાં આવે છે અને કયા પ્રકારના વોલ્ટેજ છે તેના આધારે રિલે અલગ અલગ કોઇલને ઓપરેટ કરે છે. જેમ કે જો અંડર વોલ્ટેજ હોય તો બૂસ્ટ રિલે ઓપરેટ થાય છે અને વોલ્ટેજમાં વધારો કરે છે, અને જો વોલ્ટેજ વધારે હોય એટલે કે ઓવર વોલ્ટેજ હોય તો બક રિલે ઓપરેટ થાય છે અને વોલ્ટેજમાં ઘટાડો કરે છે. હવે ધારો કે આપણી પાસે 1 kVAનું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર છે. તેની આઉટપુટ વોલ્ટેજ જે છે એ 200 વોલ્ટથી લઈને 245 વોલ્ટ છે અને તેના બક બૂસ્ટ વોલ્ટેજ જે છે એ 20-35 વોલ્ટ છે અને ઇનપુટ વોલ્ટેજ છે એ 180થી લઈને 270 વોલ્ટ સુધીના છે. તો જ્યારે વોલ્ટેજ 200થી નીચે થશે તો ત્યારે શું થશે કે તેને આપણે અંડર વોલ્ટેજ કહીશું. એટલે એટલા માટે થઈને બૂસ્ટ રિલે ઓપરેટ થશે અને વોલ્ટેજમાં વધારો કરશે અને આપણી જરૂરી જે રેન્જ છે એમાં લાવશે. હવે જો વોલ્ટેજ 245 વોલ્ટ કરતાં વધારે થાય તો બક રિલે ઓપરેટ થશે અને એ વોલ્ટેજમાં ઘટાડો કરશે અને આપણી જે રેન્જ જે છે 220થી લઈને 245 એ રેન્જમાં વોલ્ટેજને લાવી આપશે. પરંતુ જ્યારે વોલ્ટેજ 200 અને 245 વોલ્ટની વચ્ચે હોય ત્યારે કોઈપણ પ્રકારની રિલે ઓપરેટ થશે નહીં. હવે જ્યારે વોલ્ટેજ આપણી જે ઇનકમિંગ સપ્લાયની રેન્જ જે છે 180 વોલ્ટથી લઈને 270 વોલ્ટ સુધીની, તો જ્યારે વોલ્ટેજ 180 વોલ્ટથી નીચે જશે ત્યારે શું થશે, તો જે લોઅર કટ ઓફ રિલે જે છે એ ઓપરેટ થશે અને સર્કિટને અથવા તો પાવરને લોડથી ડિસ્કનેક્ટ કરશે. એવી જ રીતના જ્યારે વોલ્ટેજ 270 વોલ્ટ કરતાં વધારે થશે ત્યારે હાયર કટ ઓફ રિલે ઓપરેટ થશે અને પાવરને લોડથી ડિસ્કનેક્ટ કરશે. તો આ રીતે અલગ અલગ પ્રકારની રિલે ઓપરેટ થઈ અને વોલ્ટેજ જો બક અને બૂસ્ટ કરી શકાય એમ હોય તો બક અને બૂસ્ટ કરશે, અને જો વધારે ઇનકમિંગ રેન્જ કરતાં પણ વધારે વોલ્ટેજ ઘટી જાય અથવા તો વોલ્ટેજ વધી જાય તો પાવર સપ્લાયને ડિસ્કનેક્ટ કરી નાખશે. તો આ થયું ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની રચના અને તેનું કાર્ય.
હવે એના પછીનું બીજો પ્રકાર લઈએ તો કન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અથવા તો જે જનરલી ઓળખાય છે સર્વો કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. તો આપણે જે પહેલાં હમણાં ચર્ચા કર્યું ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિકલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર, તે ટીવી જે છે, રેફ્રિજરેટર છે, તેમાં જ્યારે આપણે વાપરવાનું હોય ત્યારે એ પ્રકારનું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર વપરાય છે. પરંતુ જ્યારે આપણે કોમ્પ્યુટર માટે વાપરવાનું થતું હોય ત્યારે એ સ્ટેબિલાઇઝર નથી વાપરી શકતા. કેમ કે જ્યારે રિલે ઓપરેટ થાય છે ત્યારે થોડીવાર માટે પાવર કટ થઈ જાય છે અને કોમ્પ્યુટર માટે એ ના ચલાવી શકાય કે થોડીવાર માટે પણ પાવર કટ થાય. તો એટલા માટે થઈને કન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ત્યાં આગળ વપરાય છે. અને આ ઉપરાંત જે ડિસકન્ટિન્યુઅસ કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે તેની વોલ્ટેજ લિમિટ ક્લોઝ નથી, જ્યારે કન્ટિન્યુઅસ કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે તેની વોલ્ટેજ લિમિટ પણ ક્લોઝ છે. હવે કન્ટિન્યુઅસ કંટ્રોલ અથવા તો સર્વો કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર જે છે તેની જે સર્કિટ ડાયાગ્રામ જે છે એ આકૃતિમાં દર્શાવેલો છે. આમાં જે આઉટપુટમાં જે વોલ્ટેજ મળે છે તેને એક ટ્રાન્સફોર્મર દ્વારા સ્ટેપ ડાઉન કરવામાં આવે છે. એ વોલ્ટેજ રેક્ટિફાયર સર્કિટને આપવામાં આવે છે. હવે રેક્ટિફાયર જે છે એ ટ્રાન્સફોર્મરના જે એસી વોલ્ટેજ છે તેનું ડીસીમાં રૂપાંતર કરે છે. હવે આ ડીસી વોલ્ટેજ જે છે તેને સેન્સર અને એમ્પ્લીફાયરમાં આપવામાં આવે છે અને સેન્સર અને એમ્પ્લીફાયર રેફરન્સ વોલ્ટેજ સાથે તેને કમ્પેર કરે છે કે જે રેફરન્સ વોલ્ટેજ જે છે તેના કરતાં એ વોલ્ટેજ વધારે છે કે વોલ્ટેજ ઓછા છે. અને એ રેફરન્સ વોલ્ટેજના આધારે તે સર્વો મોટર જે છે તેને સિગ્નલ આપે છે. સર્વો મોટરને પોઝિટિવ અથવા તો નેગેટિવ સિગ્નલ આપે છે. જો આ જે આઉટપુટના વોલ્ટેજ છે તે રેફરન્સ વોલ્ટેજ કરતાં વધારે હોય તો એ સર્વો મોટરને પોઝિટિવ સિગ્નલ આપશે અને વોલ્ટેજ અને સર્વો મોટર એ પ્રમાણે ચાલુ થશે. અને સર્વો મોટર જે છે એ વેરિએક સાથે કનેક્ટ કરેલી હોય છે અને તે વેરિએકનો જે વેરિએક જે છે તેને એટલે વેરિએક જે ઓટો ટ્રાન્સફોર્મરનું જે વેરિએક છે તેના દ્વારા જે ઓટો ટ્રાન્સફોર્મરના ટેપિંગ બદલશે. અને જ્યારે વોલ્ટેજ રેફરન્સ વોલ્ટેજ કરતાં ઓછો હોય ત્યારે તે સર્વો મોટરને નેગેટિવ સિગ્નલ આપશે અને ત્યારે તે સર્વો મોટર છે એ પહેલાં કરતાં વિરુદ્ધ દિશામાં ફરશે અને જે આ વેરિએક જે છે એને પણ ઉલટી દિશામાં ફેરવશે. હવે આ સર્વો મોટર જે છે તે વેરિએક સાથે ગિયર મારફત કનેક્ટ કરેલું હોય છે. એનું કારણ એ છે કે સર્વો મોટરની સ્પીડ તો ઘણી બધી વધારે હોય છે પરંતુ વેરિએકને તો બહુ ઓછું ખસવું પડે છે. એટલા માટે થઈને સર્વો મોટરને ગિયર દ્વારા વેરિએક સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો આ થયું કન્ટિન્યુઅસ કંટ્રોલ ઓટોમેટિક વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. હવે એના પછી કે સ્યુટેબલ સ્ટેબિલાઇઝર કઈ રીતે પસંદ કરવું. આપણે જો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પસંદ કરવાનું થાય તો કઈ રીતે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પસંદ કરવું. તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર પસંદ કરવા માટે થઈને સૌથી પહેલાં તો આપણે લોડનું જે ટોટલ પાવર રેટિંગ છે તેની ગણતરી કરવી પડશે કે આપણો જે ટોટલ લોડ જે છે તેનો ટોટલ પાવર કેટલો થાય છે. તો આ ટોટલ પાવર ગણવા માટે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેના પર તેનું પાવર રેટિંગ આપેલું જ હોય છે અને તેના આધારે આપણે ટોટલ પાવર આપણે નક્કી કરી શકીએ છીએ. અને જો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર પાવર રેટિંગ ના આપેલું હોય તો તેના વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરીને પણ આપણે તેનું પાવર રેટિંગ મેળવી શકીએ છીએ અને તેના આધારે જે છે એ ટોટલ પાવર રેટિંગ આપણે નક્કી કરી શકીએ છીએ. એક તો પાવર રેટિંગ નક્કી થઈ જાય પછી બીજા નંબરની વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે ભવિષ્યમાં લોડમાં થનાર વધારો, કે આપણે ભવિષ્યમાં લોડમાં કેટલો વધારો થઈ શકે છે તે પણ ધ્યાનમાં રાખવું પડે છે. અને ટોટલ પાવર રેટિંગ અને લોડમાં જે વધારો થાય છે, જનરલી જે લોડ વધારો જે છે એ ટોટલ પાવર રેટિંગના 20% જેટલો લેવામાં આવે છે. તો એ પ્રમાણે ગણતરી કરી અને ટોટલ પાવર નક્કી કરવામાં આવે છે અને એ ટોટલ પાવરના આધારે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની સાઇઝ નક્કી કરવામાં આવે છે કે આપણે કેટલી સાઇઝનું વોલ્ટેજ સ્ટેબિલાઇઝર આપણને સ્યુટેબલ થશે. તો
આ રીતે વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની સાઇઝ નક્કી કરવામાં આવે છે. હવે ઇન્ડસ્ટ્રીયલ અને કમર્શિયલમાં વોલ્ટેજમાં વધઘટ તો જનરલી જોવા મળતી જ હોય છે. અને જે મોડર્ન જે ટેલિવિઝન છે, એલઈડી ટીવી જે છે અને મોડર્ન જે કોમ્પ્યુટર જે એ બધામાં તો ઇનબિલ્ટ સ્ટેબિલાઇઝર આપેલું જ હોય છે. પરંતુ આ જે સ્ટેબિલાઇઝર છે એ વોલ્ટેજને વધારે બક બૂસ્ટ કરી શકતું નથી અને તેના માટે જે છે એ અલગથી સ્ટેબિલાઇઝરની જરૂરિયાત રહે છે. આપણે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર કોને કહેવાય, પછી વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની જે અલગ અલગ લાક્ષણિકતાઓ હતી તે, પછી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર માટેના જે બે મેન ઓપરેશન છે, બક ઓપરેશન અને બૂસ્ટ ઓપરેશન, એ ઉપરાંત વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના પ્રકાર, મેન્યુઅલી વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને ઓટોમેટિકલી કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. પછી ઓટોમેટિકલી કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝરના પણ બે પ્રકાર, કે ડિસકન્ટિન્યુઅસ ઓટોમેટિકલી કંટ્રોલ્ડ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અને કન્ટિન્યુઅસ અથવા તો સર્વો કંટ્રોલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. અને છેલ્લે સ્યુટેબલ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર કઈ રીતે પસંદ કરવું તેના વિશે જાણ્યું. તો આ સાથે આજનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન અહીંયા સમાપ્ત થાય છે. આભાર. વંદે ગુજરાત.